વાસંડી લાઈ આલતા નહીં આવા મે બોઘરાથી વાળવું પડે બસ મોય નવાઈનો ગાડો લાયા હોય તે આખો દાડો બસ વર્ધ્યો માર 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 રાત કા દાડો જોવાનો જ નહીં અને રૂપિયો એ ઘરમાં તો વળી આલવાનો જ નહીં બદનાવાઈનું સદવાય ઓમ 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 લુક લુક કરવા નાખો દાડો બીજો કોઈ ધંધો જ નહીં પૈસા આપું આલવા ને ઘરમાં આ જો જે કોક મહેમાન આવે તો બોઘરાથી વાળી સારું લાગે નક્કી બાજી નો તો જો એ તો કોણ હતું ભાઈ આજે મારા અચાનક લોકો લાકડા જવાનું છે તો ગાડી કીધું લઈ જવી છે અને હું તો દોરે મોકલો કા જલ્દી એ ગાડી સાફ કરું જો ગાડી સાફ ઈવન કરી તો વર્ધ્યો સિવાય હું આવડે છે કોઈ દેખાતો નહીં ની તો એ કણ આવતા તો શું તમે આવું ઓહો એ વર્ધી આવી છે ને લાકડા જવાની તેમ 2 કલાકની વર્ધી અને આખો દાડો ભમાઈને આવશી હું સુધી ઘેર નહીં આવા માણસ અને રૂપિયો મને તો હાલવાનો જ નહીં મારા ઉપરનું પિયર જવું હોય ને તોય મારા રિક્ષામાં જવું પડે કદી હંગાતે આવતા નહીં આવા શું કરવાના હા ભેમાભાઈ બોલો પછી હેડ ધ્યાનમાં છે જલ્દી મારે હજુ ને ખભો માં જશે લાકડા જવાનું છે તે જલ્દી હેડ પણ ભેમાભાઈ હા મેં નહીં આવ્યો મહારાજ અલ્યા પૈસા હું થ એટલે મારા થોડો ગાડી પ્રોબ્લેમ થયો છે ને તે રાતે પેલો પંકજ રિક્ષા પાછળ ગહડી લાવ્યો જતો ને પૂછું છે એટલે હવે ખબર નહીં પડતી અચાનક બંધ થઈ જઈ હતી મારે ચાલુ નહીં થતી ચાલુ નહીં થતી અલ્યા મારા હાલું અચાનક લાકડા જવાનું છે ને કોકની ગાડી હોય ત્યાં બોલે યાર કે એક કામ કરો આપડે આમાં પેલા કાર્યની ગાડી છે કાયા ને ઓહો એને તો નહીં છલાવવાનું છે પણ એ તો જબર છલાવવાનું છે ને એની ગાડી બીજા કોઈ બોલે યાર કે હા તો પેલો રાહુલ ઓળખ્યો રાહુલ લાકડું કોણ આપડા વાનો જ છે કોનો છોકરો હા હમણાં જ નવી લાવ્યો છે રે કોઈ ભાઈ નો ઓહો ઓ આવો છો અલ્યા એ તો બાપાતમાં ભાઈબંધ છું હા તો ભાઈ તમે નવી લાવ્યો છે તો એની લઈ જજો તાણે નવી લાવ્યો ઓહો નવી નવી હાર ચાલે તું ના ના જોક નવી આખો દાડો બસ નવી બધા નવી લાવો નવી લાય આખા મેલ્લામાં બધા બબે બબે લાયા છો હું ખવડાવશો તમારી હગલ્યોનું આ મગજ બધો એક જેવો છું લાય મને યુવાન વાદે તવો કર્યા કણ ભેહો પૈયા દે બસ એ આખો દાડો ગાડીઓ જોજ કર કરો ઘરમાં કોઈ શક નહીં એ તો જોવાનું જ નહીં નાનો હાબુ એ શા ઘરમાં દેવાનું લગી દે આ કાલે વર્તીન ના ગોધરી ગાડી ખોદો થઈ પણ આવવાનો ને રોહિત જવાના મતલબ ત્યાં જવાનું રોહિત જજો બારે હું કામ હતું હાકુ જોવા જવાનું હતું એટલે કાનું હું મોરવાઈ છું હાકુ જોવા જવાનું હતું બાજુ મને તમે વાળી અમારા તો મરવાઈ ત્યાં એટલું ઓછું છે પણ રોહિત તો જજો કોમ છે મારે આવી લાઈ આલ છે ને છોડ્યો માર ગોમથી તો લાઈ આલતા જ ના બચારીઓ જિંદગી ખરાબ થાય બીજે જવાનું છે જોવા એ પેલો ગુડાના જો ગાડી પાહન ચમ આ રીતના બોલે છે હોય ના ગાડી સાફ કરતો બોલો આગુ જોવા જવાનું છે ચોકડ આગુ જોવા જવાનું છે આ ખોરી પણ મારે હારો નહીં મેળવવા છે ચાલ આ ગાડી બગડી છે કરો બતોનો આ બારી છે આખો દાડો બોલ બોલ કરે છે હવે એ તો બોલ્યા કરે હવે ના પડે આપણે કેવું થયું છે ગાડીને હવે ખબર નહીં કાલની બગડી સાથે ખેંચીને લાવે છે રિક્ષા ત્યાં તો મારે જવું છે ત્યાં લઈ જવું છે ને ગાડી પણ નહીં મેળવે ગાડી બગડી છે લાવો તો મારે શું કરવાનું હવે બદલી છે નવી લાવવી છે તો નવી તો એકદમ ગાડી ના લેવાય પણ જૂની લેવાય પણ જૂની હારી પણ છે વન છે ના હોય જૂની હારી જ હોય કારણ કે મારા ભાઈબંધ છે એક ગાડી લઈ હોય તારે વિસનગર ઓટો કલ્ચર નું કરે છે એટલે કોઈ આમ હરખા ભાવમાં કરે હો હરખા ભાવમાં હોય અને લોન ઉપર કરી આલે લોન ઉપર કરી આલ છે ઓ વાહ તો હારું પણ મને રાખીએ અને બીજી લાવીએ તાણે નવી જ લાવી દેવાય પણ આ તો નહીં હલાય એવી ચમ આ તો મારા બાપાની નિશાની છે ત્યાં રાખવાની તાણે હા તો એમ જ તો આ રાખો અને બીજી લાવીએ તો ચાલે હા તો પણ તમે તાર વાત કરજો કેમ ને વાત હું કરી દઉં કે આપણે ગાડી લેવી છે એક તો ગાડી ને થાવી જાવ આમ તો કશું નહીં થયું ખાલી બંધ જ થઈ જાય છે એમને તો ચોથી બંધ થઈ જાય
કોઈ હવે- બગડી હોય તો બંધ થાય કે હવે હોસાય કરાવું છું એમ તો તો પછી પણ એમ કે 50-60 કિલોમીટર હેડે ને એટલે બંધ થઈ જાય છે એટલે પણ ફોલ્ટ ખબર નહીં પડતી હવે તે બતાવી ખરી જોય હવે તમે જોઈ લેજો તમને ખબર પડતી હોય તો અમે કોઈ મને ખબર પડતી હોય તો હું જોઉં તું આવું કા હગો કરાવતો ફરવા તો એટલે આ ગાડીઓ તો- લઈને ના ફેવરત એટલે હગો કરાવો તે વળી એમાં ખબર પડી અમે પડતી હોય વળી કીધું આમાં ના ફરે એ હગાનું ના એક છે હા વાળાનું જોવું પણ ફોલ્ટ મળતો નહીં તે હું બંધ છે જ નથી જાય તો ખબર પડતી હોય તો એટલે ચાલુમાં બંધ થઈ જાય છે પણ મારે 70 કિલોમીટર આગું જવાનું છે તે પાછા પેલા ભાઈ નીકળતા હતા કે રાહુલ નહીં તો હું એ જ કરવું પડશે ને તાણે અને મંગાબા હા મારા માટે નવી જોજો પાછા હા નવી જ જોવી છે અને નવી લાવશું તો વાંધો જ નહીં આવે ને કશો વાંધો નહીં આવે બે રાખવાની છે બે ભેગી થશે તો પછી પૈસાની તકલીફ નહીં પડે કોઈ તકલીફ નહીં પડે આપણને પૈસાની તકલીફ ના પડે તો વસ્તુ બરોબર છે અને પાછા ફોન બંધ કરજો હરખી જોઈને એ હા હાર લા, સાફ કરવા દે મને. બીજી લાંબી છે આ હોવાનું. અમે તો આટલી વેઠો કરે તો દેખાતું જ નહીં. તું બસ આ બધું હું છે બે છોકરાના બાપ ત્યાં લગી સુધરો ના ના અપુજી ખબર પડતી નહીં. ઓય આખો દાડો અમે તા ડોલસોમ પાઈ બેહો પાઈ મારી ગયો અને યોન બાજ ગાડીઓ સાફ કરવાની. એટલે થયું છે પણ કેવું છે તમને ખબર હશે કે ભવાઈ કરતા હતા ને તન્ના? આ હા હારું હરી ભવાની વાત કરો છો ના ના વાહ ગા નાશો શેતા નાશો ઓ ભળું પડશે એટલે ના ના ઈ બેહવાનું નહીં અને ભવાઈઓ કાઢી હતી બે છોકરાના બાપ થયા તમે. એટલે હાની વાત કર તું તમારે હજી નહીં ખબર પડતી? હવે હાનું પૂટો છે હજી ખબર નહીં પડતી મને કોઈ ના ના અમે તો જોને આમ ખાટલામ ના પડ્યા રહેતા હોય ના રોજ રૂપિયા મને આલી દેતા હોય બધા એવી રીતના હવે ગાડી ના કોઈ મારે ફરો. ના ના આખો દા ખબર જ નહીં પડતી નવી જ લાંબી છે. પણ હાની નવીની વાત કરીશ તું ના તમે હમણાં મોરવાઈ બે ભવાળો કૂટતા હતા ને તમને તો હવે ખબર જ નહીં હોય. ના ના કુટુંબમાં બધા બબે લાવશો તો તમારી માયન હું ખવડાવશો? અને આ તો પેલા બેરોની વાત કરે છે અને હું ગાડીની વાત કરું છું તો આને શું કરવું મારે હવે એમ જ કે હા કહું પોલ પકડવાની એટલે એમ જ કે હા કહું. ના ના અને મોરવાઈ હારો મારો મોરવાઈ તો કહો હોય મોરવાઈ કવા આવ્યો હા પેલા વખત મને લાયા તો પહેલી જ બીજી ના લાયા ના. ના ના હવે મારા બે છોકરા છે એટલે કાઢી મેલી છે. ખબર સોન થઈને હવે જો એ તો પેલા મોરવે હતા ને એ ગાડી કરવા આવ્યા હતા હગુ જોવા જવાનું હતું ઈવન કોક છોકરાનું એટલે ગાડી કરવા આવ્યા હતા એટલે મારે ગાડી બગડી નહીં કાલની હા હવે તો વાતોથી બોલાવશો જ અમન. અલ્યા મને શું કેવું મારે સાચું કહું કે ખોટું નહીં કહેતો તને હું તમાર મને બે છોકરાએ કાઢી મેલવી છે ને તમારે નવી લાંબી પણ હું કદી નહીં જાઉં. અને નવી આવા તો કરી જેમ કરી હોય આવા છે વારું. પણ ખબર મી તો નવી વાત આની કરી દી ગાડી લાવવાની કીધી હતી તમે જ્યાં ગાડી હોય તો જોજો ઓ નહીં રાખવી છે હારી કારણ કે હારી વારે ઘરે બંધ થઈ જાય છે એટલે કીધું બીજી જો આ ઘેર પડ્યા બાપાની નિશાની છે એટલે એ બધો બોનો કર્યા કર રવા દે આવ. ના ના બોનો જ કરશો કે હવે હવે શું કરવું આવવાના બેરા મારા હું મજાઓ બેરા બુદ્ધિ અમે કદી સુધરે ના ફરતી ને અરકી જાય સોય ને સોય આખા વાનું અધર કરે છે લાઈન ખરેખર હવે મારે જ પગ કરવું પડશે. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો હું તો મોરવાઈ ઓગવા જાઉં છું પણ આનું સમાધાન તો હવે કરવું પડશે કે નકા બેરું તો આખા વાહન અધર કરશે પાછું લાઈન